નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ। આજનો સુવિચાર, જે વ્યક્તિ ધીરજ રાખીને યોગ્ય સમયની રાહ જુએ છે તેને સફળતા જરૂર મળે છે। મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ ઓમ વાસ્તુમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિ વિશે। 17 જુલાઈ 2026નો દિવસ કુંભ રાશિ જાતકો માટે ખૂબ જ ખાસ સંકેતો લઈને આવ્યો છે। પરંતુ આજે એક એવી વાત પણ છે જેને લઈને તમે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે। જો તમે તમારા દરેક આયોજન, દરેક ખુશખબર અથવા દરેક નિર્ણય સમય પહેલા બધાને કહી દો છો તો કેટલાક લોકો ઈર્ષા અને નકારાત્મક વિચારોથી તમારા કામમાં સિદ્ધિ આવી શકે છે। તેથી આજે કહેવામાં આવે છે, બારી દરવાજા બંધ રાખો। એટલે કે તમારા મહત્વપૂર્ણ વાતો દરેક વ્યક્તિ સાથે શેર ના કરો। આજે સવારથી જ તમારા મનમાં નવા વિચારો આવશે। ઘણા સમયથી અટકેલું કોઈ કામ ફરીથી શરૂ અથવા શક્યતા છે। જો તમે નોકરી કરો છો તો અધિકારીઓ તમારી મહેનતથી ખુશ થઈ શકે છે। કોઈ નવી જવાબદારી પણ મળી શકે છે જે ભવિષ્યમાં પ્રમોશનનો માર્ગ ખોલાવશે। વેપાર કરતા લોકો માટે પણ દિવસ શુભ છે। કોઈ જૂનો ગ્રાહક ફરી સંપર્ક કરી શકે છે અથવા નવો સોદો અથવા આવી શકે છે। જો કે દરેક દસ્તાવેજ ધ્યાનથી વાંચ્યા વગર સહી કરશો નહીં। ઉતાવળમાં લેવાયેલો નિર્ણય પછી નુકસાનનું કારણ બની શકે છે। આર્થિક રીતે આજે રાહત મળી શકે છે। લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે। જો તમે બચત પર ધ્યાન આપશો તો આવનાર દિવસોમાં મોટો લાભ મળી શકે છે। પરંતુ દેખાડા માટે ખર્ચ કરાવથી બચો। પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે। જીવનસાથીઓનો સહયોગ મળશે। માતા પિતા આશીર્વાદથી મનોબળ વધશે। સંતાન તરફથી ખુશખબર મળવાની શક્યતા છે। જો ઘર કોઈ ગેરસમજ ચાલી રહી હોય તો આજે તેને પ્રેમથી દૂર કરવાનો યોગ્ય સમય છે। પ્રેમ સંબંધોમાં વિશ્વાસ સૌથી મોટું બળ બનશે। કોઈ ત્રીજા વ્યક્તિની વાતમાં આવીને સંબંધ બગાડશો નહીં। ખુલ્લા દિલથી વાત કરશો તો દરેક ગેરસમજ દૂર થઈ શકે છે। વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા વધારવો છે। પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મહેનતનું સારું પરિણામ આવનાર સમય જોવા મળે છે। આરોગ્યની દ્રષ્ટિએ વધુ કામના કારણે થાક અનુભવવાની શક્યતા છે। પૂરતી ઊંઘ લો, પાણી વધુ પીવો અને સાત્વિક આહાર લો। માનસિક શાંતિ માટે થોડો સમય પ્રાર્થના અથવા ધ્યાનમાં વિતાવો। મિત્રો, આજે સૌથી મહત્વની વાત એ છે કે તમારી દરેક યોજના દરેક વ્યક્તિને ન કહો। કેટલાક લોકો તમારી પ્રગતિ જોઈને ખુશ નહીં થાય। તેથી તમારા સપનાઓને ત્યાં સુધી સુરક્ષિત રાખો જ્યાં સુધી તમે સફળતામાં બદલાઈ ન જાય। આજનો શુભ રંગ આસમાની, શુભ અંક 8। જો શક્ય હોય તો આજે ભગવાન શ્રી કૃષ્ણ અથવા ભગવાન શિવનું સ્મરણ કરો અને ઓમ નમઃ શિવાય અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની 108 વાર જપ કરો। તેનાથી મનમાં શાંતિ રહેશે અને નકારાત્મક દૂર થશે। મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલ ઓમ વાસ્તુને જરૂર સબસ્ક્રાઈબ કરો।
હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. ફરી મળીએ એક નવી માહિતી સાથે. ધન્યવાદ.